ભારે વિવાદ સર્જાયા બાદ યુનિવર્સિટી દ્વારા યશવી ફાઉન્ડેશનને નવરાત્રી માટે ભાડે અપાયેલા ગ્રાઉન્ડનો ઠરાવ રદ કરાયો હતો. ભારે વિવાદ સર્જાયા બાદ આખરે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની જગ્યા ભાડે આપવાનો ઠરાવ રદ કરાયો છે. યુનિવર્સિટી દ્વારા હાલ આ ઠરાવ રદ કરાયો હોવાની માહિતી આપવામાં આવી હતી. જમીન ભાડે આપવા બાબતે વિવાદ સર્જાતા હાલ ઠરાવ રદ કરાયો છે અને આવનાર સમયમાં આ મામલે યુનિવર્સિટી દ્વારા શું નિર્ણય લેવાયો છે તે અંગે જોવું રહ્યું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ખાતે જે ગ્રાઉન્ડ ભાડે આપવાની જે બાબત હતી એ બાબતમાં હાલમાં જે કંઈ યુનિવર્સિટીના સત્તામંડળો છે એના ઠરાવ અનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને હાલમાં આદરણીય કુલપતિ ડૉક્ટર કેશવસિંહ ચાવડા સાહેબે એ ઠરાવને એબેન્સમાં મૂકેલો છે. આપણી જે ધારાકીય જોગવાઈ છે જે સત્તામંડળોની એ જોગવાઈ અનુસાર હાલમાં એ ઠરાવને એબેન્સમાં મૂકવામાં આવ્યો છે. એબેન્સમાં એટલે કે હાલમાં એ ઠરાવની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે, બંધ સ્થિતિમાં હાલમાં એને મૂકવામાં આવ્યો છે અને પુનઃ વિચારણા માટે જે તે સક્ષમ સત્તામંડળમાં આગળથી રજૂ કરવામાં આવશે. પરંતુ ત્યાં સુધીમાં હાલમાં જે પાર્ટીને જે ઓર્ડર આપવામાં આવ્યો હતો એ ઓર્ડરને હાલમાં તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવ્યો છે અને હાલમાં સમગ્ર બાબતે યુનિવર્સિટી આ બાબતે પુનઃ વિચારણા કરશે એવી સ્થિતિ હાલમાં છે. સદર બાબતે વિશ્વવિદ્યાલય દ્વારા એક સમિતિ બનાવવામાં આવી હતી, એ સક્ષમ સત્તામંડળના વિવિધ સભ્યો હતા. એ સમિતિના ઠરાવ અનુસાર એ સમિતિનો જ્યારે કાર્યવાહી આવી એ કાર્યવાહીને BWC એટલે કે બિલ્ડિંગ એન્ડ વર્ક્સ કમિટી, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં એ સમિતિના ઠરાવ રજૂ કરવામાં આવ્યા હતા અને ઠરાવના જે કંઈ સક્ષમ સત્તામંડળ છે એના ઠરાવ અનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ હાલની જે અમને જે કંઈ નાની મોટી ક્ષતિ અથવા તો જે પરિસ્થિતિ ધ્યાનમાં આવી છે એને લઈને હાલમાં સંપૂર્ણ રેઝોલ્યુશન્સને આદરણીય કુલપતિ શ્રી ચાવડા સાહેબે એને એબેન્સમાં મૂકવામાં આવેલું છે. ફાઇલ પર હુકમો થઈ ગયા છે અને સદર પાર્ટીને જે ઓર્ડર પાઠવવામાં આવ્યો હતો એ ઓર્ડરને પણ હાલમાં રદ કરી દેવામાં આવ્યો છે.